નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કી. ઝીલણી 11 અને પ્રભુએ ઝીલી લીધું એટલે પાલખી તો તૈયાર જ હતી. એટલે પ્રભુ પાલખીમાં બિરાજમાન થઈ ગયા અને નીકળ્યા નગર ભ્રમણ માટે. અને પ્રભુ મંદિર માંથી બહાર આવ્યા હોય તો આપણે થોડું ઘરમાં બેહી રહેવાય. આખું ગામ ઉમટ્યું પડ્યું પ્રભુની શોભાયાત્રામાં ફના દર્શન કરવા માટે. ઢોલ નગાડા સાથે આનંદ ફેર શોભાયાત્રા આગળ વધી રહી છે અને ગોવાળિયા તો ઝાલિયા જલાય નહીં એટલે મંડ્યા મટુકી ફોડવા. એક બાજુ મટકી ફૂટે છે ને એક બાજુ ગરબાની રમઝટ જામી છે. પ્રસાદમાં ચીપડાની ચીરું, ઠંડુ ઠંડુ શરબત અને ગરમા ગરમ સમોસા. અને હું તો હજી સમોસા ખાવામાં જ વ્યસ્ત હતો. ત્યાં તો ગોવાળિયા પાછા ચડી ગયા મટુકી ફોડવા. અને શોભાયાત્રાની શોભા વધારવા માટે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી. અને નગર ભ્રમણ કરતા કરતા આવી ગયા અમારા વાઘેલા પરિવારના આંગણે. બળુભાના ઘરે, પછી ભરતસિંહના ઘરે અને પછી હરસિંહ બાપુના ઘરે. આ છોટા મન એજામાં શું વાતું કરતા હશે? અને પછી પાલખી આવી ગઈ શેલભાના ઘરે અને બે દંપતીએ પ્રભુની આરતી ઉતારી અને આ જોઈને જાલીમાં બહુ રાજી થયા હો. અને પછી પ્રભુ પાછા મંદિરમાં બિરાજમાન થઈ ગયા. આમ જલઝીલણી એકાદશી નો દિવસ અમારા આખા ગામે ધામધૂમથી અને ભક્તિમય વાતાવરણમાં વિતાવ્યો. જય રણછોડ માખણ ચોર.